બોલો સાહેબ. આ વરિયાળીમાં જતો જોયો હું, બરોબર? હા હા. તમે આ બાદ થઈને આવો ને હું આવું, આ બાદ થઈને આવું. ઓના બાર તો નહીં જ નીકળે એટલે હાલ જ પકડવાનો હોય ને. ગમે તો બાર તો નેકર છે જ આજે હા, અમારી. તમે બાદ થઈને આવો. હા હું આમ થઈને આવું. તો વરિયાળીને બહાર નીકળવું પડશે કે પોલીસ મારા પીછે પડી છે અને પોલીસ તો ક્ષેત્રે પણ મારે બહાર નીકળી જવું પડશે. ચાલ હવે મને બહાર જવા દે. કોલેલાલ, હા આવ્યો સાહેબ. આવી જો. આ મનુ ગિલિન્ડર, આ ઓ મનુ ગિલિન્ડર. ગોઠા. એ હાલો હાલો હાલો. પકડ. અમે લઈ લે ને આપા પોલીસ સ્ટેશન લઈ લે. ઓય નેટ. હવે ચાબી કાઢે નહીં. ચાબી કાઢે નહીં. નેટ. આ હનો પકડાય. આથી તો લઈ લ્યો. લાવ પેલું લાવ તો બધી કાઢું પેલા. એ લાવ. બધું નહીં આ હું દોડા. આ મનુ કુંભાર. આ મનુ કુંભાર. હા. ચાલ હાડજો ચાલ. આગળ રહેજે. મને એક મારવા દે. મારે તમે બે. પેલો ને ભેગું અને બધીને પૂરી દો અને એનો કપડો પેલો પહેરાઈ ગયો. કપડો પહેરાઈ દેજો. પકડી લાગશે. લાયા ભાઈ ભાગો સર ખડા. માઘારામ એટલે વાત જુદી હા આખા ગુજરાતનું નામ છે. ચોરોનું તો ભૂકા કાઢી નાખ્યા ભાઈ. હે મનુ ડોન આયો, મનુ ડોન આયો. ભાઈ એટલે તમે ચાલના હોય મોય અંદર અમાર તો આયે બે દાડા થયા. એવું છે. આ પેલા ભાગવસર નવા આયા તે માળી તળિયો તોડ નાખ્યો. અરે બાઘાને તો મને ઠોકાડ્યો હા બરાબર નો. એવું અરે હે? હું એવો તો થકવાડી નાખ્યા છે આજે. હું હાથમાં ના આવત આજે. પણ મારા શિકાર ચોથી પાછળ પોલીસની ગાડી કોહો પડી અને દોડાયો, જબરજસ્ત દોડાયો. અને માળિયાલાલનું અરે મારવામાં તો કોઈ બાકી નહીં. બંધ કરો શાંતિથી. ના સાહેબ નહીં બોલી. બગાલાલ સાહેબ ને બોલાવો હમણાં. ના ભાઘારામને ના બોલાવો. ના બોલાવો. શાંતિથી ઉભા રહેજો. નહીં અવાજ નહીં કરીએ. હા. એટલે તમે હોય જ છો તાર. અરે મેં તો બે દાડા થયો કગડી દમ છૂટી ગયા છે અમારા તો. તમાકુ એ ખવડાવતા નહીં. આ પીઆઈ ચોથી આવ્યો આવો આ જીકે ચોથી આવો પીઆઈ લાયા છે તે માળી તો બુલો લાલ કરી નાખ્યો છે. તમને માર્યા છે. આખા ગુજરાતમાં નોમ બાઘાલાલ નોમ પડે એટલે ભલભલા આમ થથડે. તને માર્યો. અલે મારો તો પેડીઓ હુજવાઈ નાખી છે તો બાપા આમ ભૂએ નહીં રહેવાતું. આ રાતે ઊંઘે નહીં આવતી. હા તો મોય વડિયાળીમાં એને ઠોકાડ્યું છે ને કોઈ દંડા તે બેહાતું નહીં અને ઊભું થવાતું નહીં. પેલું તો છે હવે આજ જવાનું તો તકલીફ પડશે મને. વખો લાયા છે. હા હવે શું કરીએ આપણે? હવે રસ્તો કોક ખોળો. આમાં હું તો અહીં જેલ તો છો. જેલ ના તોડાય. જેલ તોડીએ તો અરે સોળે ના પાછા સોળે? વગર તો રોય ના ફરીથી લાવું. મહી નાખે આપણને. બરફ ઉપર ઊંઘાર. બરફ ઉપર ઊંઘાર ને કોમ પર. મારી તો સૂત્રો વેડી નાખ્યું. હવે બીજી બધી વાત જવા દો. હા. હવે શાંતિથી સાહેબ આગળ હારું રહેવાનું, હારું બોલવાનું. હા. તો વળી ચોક છોડી મેલું. હારું જો હવે ખૂંખાર ડાકુ આપણે ખૂંખાર બનતા હતા એના હાટના પોલીસને આપણને મોય અંદર કાઢી દીધા. અલ્યા અમે તો 10,000 રૂપિયાની પેલા નેના રેન સાહેબ હા. ઓફર કરી હતી કે સાહેબ બેના બોટો ચાલીએ ને મને જવા દો. તો એવું કીધું. અરે જવા તો નહીં દેતા. બાઘાલાલનો રંગ ચડી ગયો. ઘેર ફોને નહીં કરવા દેતા. સોરાવાય કુડાવે બોના. સોરાવે કોઈ આવે એવું નહીં લાગતું. હવે કોક રસ્તો આપણે કરવો પડશે તો કોક વિનંતી કરીએ સાહેબને વિનંતી કરીએ. હા એમાં તમે બે જણા કરો ને કે મારો તો કાર એમના ઉપર ભયંકર. તે એમ કરો કે હમ. તમે હાથ મોટો માર્યો તો થોડા ઢાલવાનું ખરો કે અમારું તો 10,000 રૂપિયા. હું તો ચોરીઓ પુષ્કર કરી હે. અને બબે કરોડ ની હાથ પે આખા હોય ગુજરાતમાં રાડ પડાઈ નાખી હે. હા પણ તમારા પણ હોય તો સાહેબ ને થોડા મોટું આલો તો બંડલ તો આપણે જવા દઈએ. પણ એ તો હવે સો એ પડ્યા હોય પૈસા તો. હા પણ ઘર કોક આપણે કાલો વાલો કરીને મનાઈએ ના હોય. ચાલો એટલે ના પછી તો આપણે ફોડી નાખાઈ દઉં. એ તો પૈસાનું નામ દઈશે ને હા. એટલે તો ભલ ભલો બદલાઈ જાય.
આમ પૈસાનો પાવર એવો છે મારા ભાઈ. પૈસા વગર કોઈ નહીં. હા, પૈસા એ તો ગમે એવા સાહેબ હોય ને, પણ એ તો ખોનગી પેટા તો ચોક લેતા જ હોય. લેતા હોય. સારું છે. હા બોલો કોણ? સાહેબ હા આપણે બધા તો પકડી પાડ્યા પણ એક ખૂંખાર ચોર રહી ગયો છે. હજી એક રહી ગયું એમ ને? હા, પણ એ ચોર મને બાતમી એવી મળી છે કે આ આખો આ એરિયા છોડીને જ જતો રહ્યો છે. જતો રે હા, તો વાંધો નહીં, ગમે ત્યાંથી પકડી દીધું. બરાબર. હવે સાહેબ જો 2 દાંત 4 દાંતથી મને 2-4 દાંતથી ઉજાગરા છે. ઘેર હમુર તો જોયા નહીં. બરોબર. બહેરો છોકરો બધો યાદ કરતો છે. લાવો તો સાહેબ મને 2 દાડે રજા આપો ને. તો આપણો તમે 2 દાડા જતા હો, પણ બને એટલું વહેલા પાછા આવી જજો. હા સાહેબ, એમ તો હું વહેલા આવી જ હોય, પણ 2 દાડા છોકરો જોડે જતો આવું અને વાંધો આરામ નહીં, કરતો જતા હોય તો. અને બને એટલું હા. વહેલા આવ્યો. ઓકે યા. હા ઈમાનદારીની નોકરી કરી તો બહુ સમય થઈ ગયો, બહુ ટાઈમ થઈ ગયો, પણ કોઈ ભાડ્યું નહીં. પણ આ મનુ ગેંગસ્ટરને પકડ્યો ને એના પાસે બહુ રૂપિયા છે. ગમે તે કરીને રૂપિયા કઢાવવા પડશે, પણ બળથી નહીં પણ કરથી કોમ લેવું પડશે આ વખત. કાકા ઈમાનદારીની નોકરી તો બહુ કરી, બરોબર. હવે લાય તાણ આ બાગાલાલ કરથી કોમ લોય. જય હિન્દ સર. જય હિન્દ. બોલો જીયા 2 દાડા શાંતિ કરી આયા ઘેર? સ્વાતિ તો ઠીક સાહેબ બધું, પણ થોડા ઘેર જઈને આવ્યા એટલે થોડો વિહોમો રહ્યો એટલે થોડો આનંદ જેવું લાગ્યું આજે. એવું એમ ને? હા તો હભળો, મને એક બાતમી મળી હા. હવે હમણાં આપણે એરંડા રહ્યા ને, હા હા. એમાં એક એરંડામાં અરે મર્ડર સ્પેશિયાલિટી રહ્યો. મર્ડર કેસનો. ઓવ એ આઈને હંતોણ્યો, એટલે આપણે એને પકડવો પડશે. તો સાહેબ આ કોમમાં ડિયર હાની હેડો તો હેડો હાલ જ આપણે પકડી જઈએ. પાડી આજે. મનોભાઈ ડોન, હા, તમે તો ચોરીઓ જ કરતા હતા, આ તો કોઈ મર્ડર વાળો આવે છે. મર્ડર વાળો મોટો કોક આવે છે ભારે, ખૂંખાર આતંકવાદી આવે. આપણા કરતે ભારે. આ હા, તમારા કરતી ભારે, તમે તો ડોન છો ને પેલો તો કેટલોય મહા મર્ડર ડોન કરી લાગે દીધેલો. છે. આથી આબા તો એને જોઈએ તો ખરા. પછી આપણાથી કેવું આગળ રહ્યું. આવે એટલે વાહ, એ તો એને આબા તો દેવો જોઈએ પછી. આ સાહેબો કહેતા હા. હતા કે મર્ડર કરી લેવા આવે છે, એટલે હા મને તો ભાઈ બીક લાગે છે આવા પણ જેવો તેવો તો ન પીવાનું હોય આપણે તો. એટલે આપણે તો આવા નેના છીએ, અને પેલા તો મર્ડર વાળા મારા ઓછા કોક બોલ્યા નહીં, કોક આખું પાછું હાલ દે તો પણ આબા તો દેવો આપણે જોઈએ તો ખરા. એ કેવું દેખાય છે આપણે ખબર પડે. જોવો તો આપણે પડશે. તો આપણા કરતે જોર કહેવાય કે તો આ તો એ જોર જ તો કહેવાય ને. ટૂંક સમયમાં જ પકડી લાવશે. આબા જો તને હો આવે એટલે જોઈએ. આ સાહેબ ખતરનાક છો ભાઈ. આ સાહેબ ને તો યાર બધો જ પકડી પાડ્યા. બધો વેણી લાવો અને આને શેરથી ખબર પડે છે અમને. શીખે. ભાઈ હા બોલો સાહેબ, ઓને મજબૂત પકડજો હો. બધો કરતો અને મજૂરી વધારે પહોંચીએ પકડતા પણ. અરે પકડી રાખ્યો મજબૂત હોય. જવા ના દઉં ના તો. અને યાર લઈને આપણે પેલા એમાં પૂરી દો અને કપડા બપડા પેલો પહેરાઈ દો. અમને 420 નંબર આપો. 420 નંબરનો. એ હા. કોઈ અવાજ ના કરતા. હા સાહેબ. જોઈ મનો, હા, આ જે મર્ડર કર્યું સાહેબ વાત કરતા હતા ને બગાલાલ, આ કાકાએ તો હું મદદ કર્યું છે. આ કાકો તો કોઈ દેખાતા નહીં. હું મર્ડર કર્યું છે અમને. એવું ના હોય તો પૂછી તો જો. કાકા, ઓ કાકા, હું ગુનો કર્યો. કયા કેસમાં આયા તમે? અરે કાકો ના કે પેલા ડોન છું ડોન. પેલા જ ડોન. હા તો એવું તો તમે કયા કેસમાં આયા અંદર? મર્ડર. 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 હા કરવું નતું થઈ ગયું. હા હા. એટલે કઈ રીતે એવું કરવું કેવું નતું થઈ થઈ ગયું તમારા? એ એક રૂગડું પડ્યું તું. હું મોણ સમજી અને પલાળી નેતોય નાખ્યો. અને અલ્યા. તો મોણ રૂઘડું સમજીને નેતોડી નાખ્યો એમ? ઓવા અને નેકળે મોણો. ઓવા પટાઈ નાખ્યું. એ તો મરી જ જો કહેવાય કે. મરી તો જો જ કે એટલે તો અમારા વય આપવું પડ્યું. ગજબ કર્યો. આપણા કરતે તો ખતરનાક દેહર્યા તો. જોરદાર કહેવાય યાર. સરસ કહેવાય. મોણાને એમનામાં હુકવીનો મયડીને હુકવીનો હસ્યો એટલે જોરદાર કહેવાય. તાકાત ચેટલી છે એનામાં.
મજબૂત આવું જૂનો ઘી ખાતી અને તમે શું કરવા તળી તળવા ગુડોઈ ગયા? અમે તો નેના કેસમાં આવ્યા છીએ. એવો કેવો ને એનો કેસ હતો? આ નેના ચોરી ચકારીના કેસ અમારા. પણ આ તમે આવડો મોટો મર્ડર કર્યું એટલે તમને તો સજા પાછી મોટી થશે. હા સજા મોટી થવાની છે. અરે હોકે ગમે એટલી સજા થતી એની જો આપણે જગ્યા આ તો દોર નહીં બીવાય એવો લાગતો. જય હિન્દ સર. જય હિન્દ. બ્યો બોલો સાહેબ. અહીંયા હા બોલો સાહેબ. કોર્ટમાં ફોન આવ્યો હા હા કે 420 નંબરનો કેદી રહ્યો ને હા એને ફોસીની સજા થઈ જાય હા હા. એટલે આપણે એને વિસનગર હાજર કરી દેવું પડશે. કાલ વિસનગર કોર્ટમાં હાજર કરવાનું ને? ઓહો એ હા એટલે તમે બધી તૈયારી કરી હા દો. એની તકેદારી આખી તૈયારી કરી દઉં હું એની. હવ તો એટલું કરી દો. હા તો હું જઉં હવ એ બધી તૈયારીઓ કરી લઉં બરાબર. ફાંસીની સજા ફોસીની સજા. કાકાને તો પડી ગયું. આ તો ફોસીની સજા કીધી ને આ તો હવા મળ્યા. ફોસીની એટલે ફો ભાઈ ફોસીની સજા ફોસીની સજા એટલે તમારો દોયડું ગળા ભરાય લટકાઈ નાખશે. લટકાવાના. પડી ના હોય. પણ ચમ હવે રોવા રોવો છો કામ? હમણાં તો હસતા હતા આવું ચમ રોવા માંડ્યા? અલ્યા રોવું ના તો હું કરું? ડોન રોવા અલ્યા ભાઈ મારા ભાઈ એક ચિઠ્ઠી છે હા એ ચિઠ્ઠીમાં બધું લખેલું છે હા. અને મેં મારી જવાનીમાં 8 કરોડની ચોરી કરી હતી. 8 કરોડ. હા મારા જેટલી મોટી ચોરી આ સુધીમાં કોઈને કરી નહીં કરી શકશે નહીં. તે 8 કરોડ તો ગયા. અલ્યા એમાં 2 કરોડ તો મેં વાપરી નાખ્યા હા અને 6 કરોડ જે પડ્યા છે ને હા. એ મેં ભંતાડી નાખ્યા છે. એવું છે. હા તેઓ મારા ફોસીની સજા થશે તો એ મારા રૂપિયાનો થશે. કશો તો નહીં મારે સજા પૂરી થાય છે. અમે આ 10-15 દાડા હવે મારી સજા પૂરી થઈ જાય છે. હા હા તે તો તમે કોક કરો અને તમે લો એમના જોઈએ હું એડ્રેસ તમારું એડ્રેસ મને લખીને આલો. તમે પૂછો તો ખરા એ પૈસા ચોકન મેલ્યા છે. અલ્યા પણ હાલ અપડેટ હું કહી દઉં તમને. હા તો પણ મેલ્યા છે તો ક્યોળ. એ નહીં વેલા છે મારા ઘરમાં જ છે હા, તે પણ ઠેકોણા છે મારા બૈરાની હાથમાં ના આવે એને ખબર જ નહીં. પણ કયો તો ખરા. તમે કયો ને તમે તમારા ઘેર જઈ એ જે વસ્તુઓ પૈસા હોય ને એ રહ્યા તમારા ઘરવાળાને કહીએ કે ભાઈ આ પેલા ડોનને એવા મળ્યા. આ મનુ ડોન એ તમારા ઘેર જઈ પછી તમારા બૈરાને પૈસા આપશે. હાથ ટુકડું એ કરશો તમે હા 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 ચોક્કસ. અને પછી એમાં દગાબાજી કરશો તો નહીં કરીએ. મનુ નકર ગેંગ પછી જો મને ફસી તો થઈ જાય એટલે હું તો ઉપર જતો રહેવાનો. હા. પછી મને ખબર હું પડશે કે આ મારા બૈરાને તમે રૂપિયા આલ્યા કે નહીં આલ્યા. એ તો વિશ્વાસ મારા રાખજો. કાકા, આટલા દાડાથી આપણે બધા ભેગા છીએ બરોબર અને આ મનુભાઈ તો ખતરનાક છે. એ તો જ્યાં છે તમારા હા તો સાંભળો હા મારા ઘરમાં એક ભંગાર જૂની બેગ છે બેગ. બે હા એ બેગમાં 6 કરોડ રૂપિયા થપ્પી બંધ ગોઠવી અને તાળું મારી અને ચાવી ઠેકાણા મેં લીધી છે. બરાબર. એટલે બેગમાં જ છે પૈસા. તાળું ના પડ્યું હોય તો તોડી નાખવાનું. તોડી નાખવાનું. હા તો મારા 6 મહિનાની મારી મુદત મારી પૂરી થઈ જાય છે અને હું જઉં છું હવે. એટલે તમે એડ્રેસ લઈ લ્યો. હવે એડ્રેસ મને આપી દો એટલે હું જઉં. એડ્રેસ આલું. બોલો 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 મોટા બોલો. જો ગામ છદુટલા હા પૂર્વ દિશા હા પૂર્વ દિશામાં એંડાના ખેતર ને એના જોડે મારું એ પોતાનું હા અને કને મારું ઘર છે. નામ શું દેવાનું નામ? નામ પહેલા ડોન પેલા ડોન. ગમે તેને પૂછ્યા ત્યારે બતાવી દેશે. બરાબર. બરોબર પણ આ જે બોલ્યા હોય જે હે પ્રમાણે પાડજો. બરાબર. તમારા ઉપર વિશ્વાસ રાખી અને આ બધું જે થયું એ તમારું કહી દીધું અને તમારું હોપી દીધું. જો બરાબર તમારે તો થવાની જ છે. જય હિન્દ સાહેબ. આવો કોણિયા. હા બોલો સાહેબ. આ સાહેબ તમે પેલું કહેતા હતા ને કે 420 નંબર વાળાને કાલ કોર્ટમાં લઈ જવાનો હોય. હા તે? લ્યો આપણો હું તમને યાદ કર્યા. હા બોલો સાહેબ.
તમારે હવે 2-3 દાડા ચો ફરવું હોય ચો બહેરંગા જવું હોય તો જતા આવો. એ 420 નંબરને પહોંચી છે ને એને લઈને હું પોતે જ જવાનો. અરે સાહેબ હું તમારે શું જવાની જરૂર છે? તમને કીધું એટલું કરો. હા, આ સાહેબ. તમારો મોકો હોય જો ફરવું હોય ફરી આવો. એને બરાબર. લઈને હું ખુદ જવાનું હું. હા તો સાહેબ લો. એ સારું. જય હિન્દ, સર. જય હિન્દ. હોભળી વસંત, બાઘાના સાહેબ પોતે ફોસી અપાવવા જવાના છે. એટલે હવે આ તો સટકી અક્ષી નહીં. રસ્તામાં ચોયા કપાસા ના થઈ એક. અલ્યા મને ફોસીની ચિંતા નહીં, મને મારા 6 કરોડની ચિંતા છે. તમે ચિંતા ના કરશો, મારા 8 દાડા જ બાકી છે. તમારા ઘેર જઈ તમારા બૈરોને સુટકેસ ખોલાઈ અને પૈસા તમારા ઘેર વાળોને દઈને જાઓ. હા એમ કરી. હા તો તમારું તમે રાજી ને હા તો શાંતિથી જીવ જતો રહે. જવાનો તો સત જીવ તો કેદી નંબર 420. હા સાહેબ. લેડો તમાર પોશીનો સજા ટાઈમ થઈ ગયો. ના તો શું? અરે પેલા કાકા, જોવાનું. ડોન. અરે પણ ભાઈ મને સાહેબ લેવા આવ્યા છે મારા અરે ઘરે. ના લેવાય. લટકાઈ નાખશી. અરે લટકાવો પણ જે થવાનું છે થશે. ના તો શું? અરે પણ મને જવા દો, ના જ્યાં વગર ના ચાલે યાર. હા. હેડવા દો કે ખબર નહીં પડતી કીધી એટલે હા ભૂલ થઈ જતા. ઓ પટી ગયું પોશી થઈ જાવ અનાજ. મંદુ ડોન હા. મોટા ગેંગસ્ટર હોય કે મર્ડર વાળા હોય, અત્યારે સરકાર બધો લબડાઈ નાખે છે. અત્યારે ગુના કરવા ને તો જોઈ વિચારીને કરવા. કાનૂન કોઈને છોડતી નહીં. પણ કોઈને મારતો 2 જમીન મળી જાય, પણ હવે શાંતિથી બહાર જઈ અને સારું જીવન જીવવું. ચોરી કરવાનું નોમ લેવું નહીં. તો વસંત પણ આપણને હું કહું. જમીન ચાલે મળશી. ઓ મલ્લુભાઈ, હા. અમોન બે હનું એ બહાર જઈને અમારે કોઈ બે જમીન જમીન નું લાવજો. કરો કે યાર. 2 જમીન લાવવા પડશે તમારા. અમોનો સોરાવાનું કોક વ્યવસ્થા કરો કે યાર. હાલો તો તમારે છોડાઈ નાખું, 2 જમીન પાક્કા લાવી અને તમારે પણ છોડાઈ નાખું. હા તો એવું વાળા વાળા કોક કરજો ને. જય હિન્દ સાહેબ. જય હિન્દ. બોલો સાહેબ. બોલો. અહીંયા કમ્પ્લીટ આવો મજા આવી જઈ. રજાઓ વાત તો તમે વધારે આલી. એ ફેમિલી સાથે ફરી આવ્યા થોડું બહાર. મહુડી દર્શન કરી આવ્યા. સારું છે. બરાબર. બોલો સાહેબ. અરે સાહેબ પેલા 402 નંબરના કેદીની કોઈક જમાનત થઈ ગયેલી હતી એવું કોક હતું. ઓહો એને કોર્ટમાં ફોન આવ્યો ને જમીન મળી ગયા હે હા હા. કે તમે એને છોડી દો, રિહા કરી દો. એને છોડી દઉં આવો. સાહેબ. હા બોલો 420 નંબરનો કેદી હતો એની એ તો પોછી થઈ જાય. પછી થઈ જાય ને. આવો બરાબર. તમે એને રિહા કરી દો. એ હા સાહેબ. આપડે તો મજા જમીન મળી જા. અમારા જમીન કરજો પાછા. હા? બહાર જઈ આ છૂટશે ને હા. તો પછી આપણે પોપાય. ના ના તમને એમ બહાર જઈ અને તમને છોડાઈ નાખું. ગમે તે જમીન લાવું, હું આ પૈસા તોય પણ તમને 2 છોડાઈ નાખું. ઓય મસ્તી ના બેજા. હા સાહેબ. કેદી નંબર 402. હા સાહેબ આધાર. હા તારા જમીન થઈ જાય. હા આ વાત થઈ છે. નાચો જ બંધ કર. અરે નાચો જ બંધ કર. હું હારો કામ કર્યો છે નાચો. અરે હારો કોમ નહીં પણ છૂટવાનું તો ખરું કે. અરે સૂતવાનું એટલે હારો કામ કર્યો તો. હારો કોમ નહીં પણ અત્યારે તો મજા આવી ગઈ. લગામમાં પાછો ફરજી પર ના, ના, ના. હવે જેલમાંથી છૂટ્યો હું અને હવે શાંતિ થઈ પણ હવે સારું પેલા કીધું તું મેં અંદર ડોનને તે સારું એના અગિયાર 100 કરોડ છે. તે 100 કરોડ તો મારે બુદ્ધિ દોડાવી પણ લેવા પડશે. પણ પેલા 2 છોકરો હું પેલા છોડાવું, એમને જમીન થઈને એમને મારા અંગાત લઈ દઉં. એમને મારા અંગાત લઈ પછી કોમ કરાવડાવું. હા હવે હેડ હું ઘેર જઈ અને પછી કોમ કરું. બેનનો જમીન કરાયા અને હવે છૂટવાની તૈયારી. મને આગળ જઈને ઉભો રહેવા દેવો. બરાબર 260 તો 208. હા
ઉભો રહો પછી. હા સાહેબ. મનુભાઈ હા. તમારો આભાર. જો આજ પછી ચોરીઓ કરતા નહીં અને વ્યવસ્થિત મજૂરી કરજો અને શાંતિથી જીવન જીવજો. નકર ફરીથી જો ચોરીના કેસમાં પકડો ને તો પછી જમીન તમારા નહીં તો રાખજો. ના સાહેબ હવે ચોરીઓ નહીં કરે. હા આમાં હવે જે થાય હવે મનુભાઈ ધંધો કરી. હા ઈમાનદારીથી જીવજો. હા ચલો જોતા ને તમે. મનુભાઈ આભાર આભાર તમારો અમને છોડાયા બધા. સોરાયા. સુરાયન બોલો બાબા, આજથી તમે મારા ગુરુ, અમે તમારા ચેલા. બરાબર. હું કરીશું ધંધો. અરે કોક ધંધો તો કરવો પડશે યાર. હેલો તાન. હા એક ધંધો છે પણ ગોઠવીએ છીએ આપણે. હા એ વિચારો એટલે મને કહેજો. હા ગેંગસ્ટર, હા આમાં આપણે બાર તો આવી ગયા. બરાબર. બરોબર. આમાં આપણે પેલા પહેલા ડોન હતા ખબર હે? હા હું અંદર આવ્યો તો એ 100 કરોડ નું કહેતા હતા ખબર હે? હા 100 કરોડ નું તો કીધું આપણને. એનું કોઈક વિચારો. આપણે ના હોય તો એનું કોઈક વિચારો હા અને પૈસા લઈ લઈએ. પણ 100 કરોડ થી ના પાડ્યું. હા તે આપણે કોઈક પેત્રો કરી અને ના હોય તો લઈ લઈએ. તો તમે આઈડિયા કોક મારો કે પણ. અમે તો આઈડિયા ગમે તે મારીએ, પણ એ પૈસાનું કોઈક કરવું પડશે. એમ કરો હેડો ચોરી કરવા જઈએ આપણે. ઓહોહો. ચોરી નહીં, ચોરીની તો વાત જ ના કરશો. ચોરી તો હજુ વાર લાઈ પડે છે. કોઈક એવી બુદ્ધિ દોડાવો. પણ ચોરી તો શું થાય? હું શું કઉ છું, હા એ સુટકેસ શું કહેતા હતા કે ભંગાર જેવી સુટકેસ છે. બરોબર. હા ભંગાર જેવી સુટકેસ આવી તો કે કીધું. ના હોય તો આપણે ભંગારિયા બની અને જઈએ. બરોબર. હા અને પછી એમના ઘરવાળો હોય ને એ સુટકેસ આપણે માગવાની 5000 10,000 એ જો સુધી પૈસા ધરાય ના ને હા તો સુધી એ પૈસાને આપણે બોલી મારે જ જવાની, પણ એ સુટકેસ ગમે તે કરીને હાસિલ કરી લઈએ. પૈસા આપી જ બોલે જ જવાનું. બોલે જ જવા જો સુધી એને રાજી ના થાય તો સુધી. તો એમાં તો 100 કરોડ છે યાર. પણ તમારા જોડે તો પૈસા હે ને. હા મારા જોડે પૈસા તો છે. 25 લાખ રૂપિયા સુધી આપી દેવાનું જો 100 કરોડ રૂપિયા મળતા હોય અરે તો. 15 લાખ રૂપિયા થયો તો પણ આપો, પણ એ સુટકેસ લઈ જઈએ. લાવો. પણ એનો વેહ આપણે શું કરવું પડશે? તો એ તમારા ઘેરથી પૈસા આપણે લઈ આવીને પછી આપણે ના, આપણે ભંગારિયાનો ધંધો ભંગારિયાનો કરીએ. આમ બનીને જઈએ. બરોબર. હા બની અને પછી ભંગાર આવે ભંગાર એમ કરીને જવાનું. ના પૈસા તો હું લાવું, હા, પણ પૈસા તમે લાવો. ભંગારનો વેશ એ તો આપણે પહેરો. કરીશું. નહીં, ગમે તે કઈ સુટકેસ તો હાસિલ અમે કરીશું. આપણે ત્રણે દાડા દઈશું. હા. બરોબર. હા. લે હેડો પેલા તમારા ઘેર પૈસાનો 20-25 પૈસા તો પણ લેતો આવું 25 લાખ રૂપિયા. હા હા તો લે હેડો હેડો આપણે તાન. લઈ આવીએ હા. તમારા ઘેર જઈ. નો ડોન, હા પેલા પહેલા ડોન નું તમે ઘર પૂછતા હતા. હા. આપણે એ જગ્યાએ તો આવી ગયા. હા. અમે ગોમમાં છે કે આવી ગયા. હા. અમે જે બાજુ છે. પણ આ ભાઈ આગળ બેઠેલો લાગે. હા, એમને એને પૂછી લ્યો. ભાઈ આ ગોમલા છો? હા. આ આપણો પેલા પહેલા ડોન કહેવાય છે ને, હા. એમનું ઘર ચો આવ્યું? પેલા ડોલનું ઘર. બરોબર. હા, આવી ગયા છે, આયા છીએ. શેક આવી ગયા. આવી ગયું. ભંગાર બસ્તી પ્લાસ્ટિક કોઈ આપવાનું હોય ભંગાર આપવાનું હતું કયો? ભંગાર. હા ભંગાર તો ઘણું પડ્યું હો, હા, પણ હું ભાવ આલો હો. અરે ભાવ તો તમે માગો એ આલીશું, પણ હા મને ગમતી વસ્તુ હોય તો ફ્રીજ, ટીવી, ઘરઘંટી. ઘરઘંટી, પાસે કોઈ સુટકેસ. હા સુટકેસ પડી હે, ફ્રીજે પડ્યું હો, ટીવી એ પડી હે. હા, તમારે શું લેવાનું હો? વીસ રૂપિયા નહીં લેતા. સુટકેસ લાવો, સુટકેસ. સુટકેસ લેવી હે? હા, પણ એ તો મારા ઘરવાળાની નિશાની હે એટલે એ તો હું ના આલું. અરે પણ બોલ તમારે જે જોવે અમે ભાવ આલીશું. હું ભાવ આલશો તો અરે તમારે જે 5000 રૂપિયા આલીએ. 5000 આપ્યું 5000 માં તો સુટકેસ ના આલું. તો 10000 આપ્યું. ના ભાઈ હું 10000 માં નો આલું. તો લાખ રૂપિયા આપીશું. ના ના લાખ રૂપિયા ના આપી, મારે તો મારા તો નિશાની હે. અરે 15 લાખ આલો. ભાઈ 15 લાખ માં મારે ના આલી. અરે આ તો ડોશીમાં કાયા તે છે, કાઠો તે છે. અરે સુટકેસ લાવો તો ખરા પડે. આ સુટકેસ લાવો તો ખરી. જોઈએ. લાવન પૂછી લે 20 લાખ કોઈ તો આપી દેવા. આ સુટકેસ લઈ જો. કોઈ બહાર લાવો, કોઈ બહાર આવજો, બહાર લાવો, કોઈ લાવો. જો વજન. હા મારા 15 લાખ માં ના આલી. પણ તાર તમારે લેવાના હોય કેટલા? કેટલા લેવા? ના 15 લાખ માં નહીં લાવી, મારે તો મારા ઘરવાળા તો નિશાની છેલ્લે હે. 20 લાખ રૂપિયા આપી દઈએ.
20 લાખ રૂપિયા બોલો બોલો. સાહેબ થોડા વધારો કર. ના ના હવે છેલ્લે 20 લાખ રૂપિયા અપાયા. 20 લાખ રૂપિયા તમને કયો તો પછી આપીએ. આ જૂના ભંગાર સુટકેસનું તો શું હોય આમ તો, પણ આ તો અમને ગમી ગઈ. હા તો લાવો 20 લાખ રૂપિયા લાવો. અને ઓય ચાવી બાવી જો એને ચાવી તો શિખર એમને ચો નસીએ મને ખબર નહીં બરાબર તમારે લઈ જાય લઈ જો પણ ચાવીની કોઈ ગેરંટી નહીં ચાવી અમાર પાસે નહીં ચાવી ચોક કોઈ નસી હોય કઈ હોય ચોક નસી હોય આ લ્યો તારા 20 લાખ રૂપિયા ઘણી કાળો માં ઘરમાં જઈ 20 લાખ રૂપિયા છે. હા પૈસા તો શું બધા બરાબર હા હા તો હું ઘણી કાઢું હા હા મોય વજન તો જોરદાર છે. હાલે વતા અરે મોય સ સુભાઈ હા. લાલ હેડવાન કરો હવે. મને આવતો વેળો. હા લઈ જ લે વસંત. ઉપાડજો તમે ઉપાડ હેડવાન કરો હવે આપણે. ફટાફટ પેલા નેચર બેહો આટલો બેહો વસંત જુઓ. બેહો બેહો અરે હારું વજન તો સારું. મારા વજન તો જોરદાર છે. હતું. બરાબર મનુભાઈ હા ઓમાં 100 કરોડ છે હા બરાબર તે 2 કરોડ અશોકના 2 કરોડ તમારા 2 કરોડ મારા. ના યાર એવું ના હોય. એટલે યાર આખો જ ભાગ હોય અમે ને. નહીં આયા હંગાત તમારા જેટલું તમે કોમ કર્યું એટલું અમે કર્યું છે. પણ તમે તો મુએ નહીં 20 લાખ રૂપિયા આપ્યા આ છે. તે 20 લાખ તમારા ઘર આ તે પહેલા તમે કાઢી કરો. લેવાના. આ 100 લાખ રહે ને આપડે હા એમાં પેલા 20 કાપી નાખો અને પછી ભાગ પાડીએ. ઈમે નહીં યાર ઈમે નહીં તમારે નહીં તમે એમ કરો તમે 3 કરોડ લ્યો અને મને 3 કરોડ આલો. હા એમ કરો હા, હેડો. તો એમ રાખો હેડો. આ ભાગરૂપ પજે નમી અને તમારા સુટકેસ શું? ખોલો. એટલે મારે નહીં ખોલવાની યાર તમે 2 ખોલો તમારા તમારા- તમે 2 ભંગારિયા છો. તમારા અરે, હાથે ભંગારી ખોલો. આપણે પૈસા તમે 20 લાખ લાખ રૂપિયા રૂપિયા લે. તમે- વાત સાચી હ પણ તમે ભંગારિયા છો યાર. અરે તમે ખોલો તમારા જાતે 2 જણા હાથ લઈને આ બધું બરાબર. થોડા ગાઓ ઓયા ગાઓ આ બધું તોડવી પડશે. પગ લાવો પછી થોડા ગાઓ આગળ લેજો. ભૂલી જાય. હાય. આ તો પથરા. અલ્યા આ તો મેં ઈટોની તો મેલી છે. અલે હા 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 તો છેતરી ગયો ભાઈ હા આ ચિઠ્ઠી કાઢી ચિઠ્ઠી આવું મળે. અશોક જોજે. અરે વસંત હા આ ચિઠ્ઠીમાં તો લખ્યું કે પેલા ડોન નો છેતરવો એ કોઈ નાના છોકરાના ખેલ નહીં. અલ્યા તારી આ તો ડોન છેતરી ગયો આપણો. છેતરી ગયો. મનુભાઈ આ સુટકેસ રાખો કમાઈ કમાઈને ભરજો મોય. ના તમને બેને હું છોડ્યા એ મારી સજા હવે મને મળી હ આ તમને છોડ્યા ના હોય તો સારું તો તું કે મારા 20 લાખ ના જોત. અલ્યા ભાઈ પણ અમે થોડા 20 લાખ માં હા 100 લાખ અમે મેલ્યા હતા પેલા પેલા ડોન ને મેલ્યા હતા. પણ તમને હું છોડાવવા આવ્યો તમારી દયા તાકી અને તમને છોડાયા હું એ વસંત આ હમણાં સંગમાં ચડીશું તો આપણા નુકસાનનો જ ધંધો નુકસાનનો થયો. ધંધો ભાઈ તારા માથામાં કપાળમાં કશું આપણે નહીં. રહેવું નહીં એમના અને ભેગા તમે રહેવું. મને બેને હમણાં પેલા ભંગારિયા રાખીને પેલું એ કર્યું હે શું કે હવે આપણે હેડો. આનું સામે ના કરાય. પણ આ સુટકેસ કોણ લઈ જશે પણ લઈ તો જાઓ તમે લઈ- એને એ કમાઈને તમે ભરજો. ભંગારિયા છો યાર. તમે લઈ જાઓ અમે તો હેડ્યા તમારે સહી નહીં કરવામાં. પેલા 20 લાખ રૂપિયા ઠેકોના તો મેલ્યા છે ને. હા એ 20 લાખ રૂપિયા તમે ઠેકાણે મૂકી દીધા પણ તમે આયા એક પેલા છે મારા વચ્ચે હું તાત્કાલિક નીકળવાનું થયું હા. ગમે તે જે કોઈ આવે તો 20 લાખ રૂપિયા લઈ અને પછી સુટકેસ આલજે અને ચાવી માગે તો કે ચાવી તો મને ખબર નહીં કે એ કયો નથી કયો મેલીને ઉતારમાં તાતે તો શિખર લઈને જતા રહ્યા. ડોહા ઉભા રહો તો ખરા એ સુટકેસમાં એવું તેવું હતે એ બધું હું તને પછી કહીશ. તમારી આઈડિયા તો જબરજસ્ત હતી હો. અરે એ આઈડિયા મારો નતો, એ પેલા બોગાલાલ સાહેબનો આઈડિયા હતો અને એમને 10 લાખ રૂપિયા આપવાના હે. એ આબા લેવા આબા તૈયારી જ થવી હોની. આવો આવો સાહેબ આવો.
જોરાઈએ કર્યો સાહેબ તમે. હું કોમ પડ્યું સાહેબ મારું? જલાદભાઈ હા કયો. તમારું એક કોમ પડ્યું એટલે જ તમને યાદ કર્યા મુએ. હા હા કયો જે કોમ હોય. ઓફળો તા હા મારી જેલમાં એક મનુ ડાકુ રહ્યો ને એ ઘણા રૂપિયા લઈને આવ્યો હો. હા એટલે ગમે તે કરીને મારીને પેલું એ કરવાનું હો. એટલે હું કહું એટલું કામ ખાલી તમારે કરવાનું હો. હા કરી દઈશું. તો હફળો તા હા તો કાલે જ જેલમાં આવી જાઉં. કાલ જ હા એ હાર હેડો આટલું જ કામ કરવાનું હો. કશો હતો નહીં, તમે કીધું એ પ્રમાણે જ થા. એ હારું હો. હા જોઈ ન ડોશી આ સાહેબ કેવા ખેલ ખેલ્યા. હા આવો હા તો પેલા જ ભાઈ હા હવે લાવતા ને પેલા 10 લાખ રૂપિયા હા? તો હું લઈને હવે નીકળું તા. તૈયાર જ છે, ઘણી જ મૂકી રાખ્યા છે તમારા જેવી. ગણવા તો કોઈ નહીં, તો મને ખબર જ છે. તો લાવો રહ્યા તો પણ હું નીકળું. હા ડોશી પેલા આપણે કાઢ્યા લેતા આવજો. અને સાહેબ બોલો. હવે આપણે ગમે એવું કોમ હોય ને તો એ આપણને યાદ કરજો. અરે પેલા જ ભાઈ મારે ગમે તેવું કામ હોય તો મારે તમને જ યાદ કરવા પડે કે હા બરાબર. બીજાને તો હું કોને યાદ કરું. ના ના મને ગમે તેવું કામ હોય પણ તમે પાર પાડી જ દેવાના હો. હા વિશ્વાસ રાખો. બસ બસ જાય તમારે. હા તાન મારે મોડું થાય એટલે હું એ પૈસા લઈને નીકળું હવે. હા હા અલગ અલગ એ લ્યો 2 લાખ રૂપિયા તમારા ગણેલા થાય. એ સારું હેડો લ્યો તાન બરોબર. હા આપજો. એ તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.